हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण टू ऑल ऑफ यू। चलो दीकरा, हूँ राजू सर आप सौનું हार्दिक स्वागत करूँ છું મારી આજના YouTube લેક્ચરમાં। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્થાલ્પીના જુદા જુદા પ્રકારો વિશે ડિસ્કશન કરી ગયા હતા, જેની અંદર આપણે પ્રમાણિત એન્થાલ્પી કેને કહેવાય, કલા રૂપાંતરણ એન્થાલ્પી વિશે ડિસ્કશન કરી ગયા હતા આપણે। રેડી? આ ઉપરાંત જુદા જુદા એન્થાલ્પીઓના પ્રકાર જોઈ ગયા હતા, જેની અંદર આપણે ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ એક સર્જન એન્થાલ્પી, એક દહન એન્થાલ્પી, એક તટસ્થીકરણ એન્થાલ્પી, પરમાણવીકરણ એન્થાલ્પી, બરાબર, લેટાઇસ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, સોલ્વેશન એન્થાલ્પી, એક્સેટ્રા એક્સેટ્રા। આ બધી એન્થાલ્પીઓના પ્રકાર પૈકી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રમાણિત સર્જન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી। દીકરાઓ, પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેને કહેવાય? હું તમને એક પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા સમજાવું। ચાલો, દાખલા તરીકે મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે અને એ છે સી કાર્બન, જે સોલિડ ફોર્મમાં છે અને એ પણ કયું છે? ગ્રેફાઇટ। સાંભળજો, ગ્રેફાઇટ, એની દહન કરું છું, દહન O2 ગેસ, એનું દહન કરીશ એટલે મને નીપજ મળશે CO2 ગેસ। ચાલો, રેડી? આ ગ્રેફાઇટની દહન પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો આ પ્રક્રિયામાં જે ઉષ્માનો કુલ ફેરફાર છે એ છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ। આ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો કુલ ફેરફાર છે। ચાલો, હવે બીજી એક પ્રક્રિયા આપું છું, સોલિડ્સ। ખાસ સમજજો, આ છે ડાયમંડ એટલે કે હીરો, એનું દહન કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનશે તે પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર છે એ 395.4 કિલો જૂલ પર મોલ। ચલો, હવે એક પ્રક્રિયા છે, આ બંને પ્રક્રિયાઓ તમે જોશો તો ખ્યાલ પડશે કે આ બંનેમાં કાર્બનનું તો દહન જ થાય છે। બંને દહન થવાથી કાર્બનનું દહન થયું, CO2 બની ગયું, આ કાર્બનનું દહન થયું, CO2 બની ગયું। બે પ્રક્રિયા દરમિયાન ક્યાંક ઉષ્મા ઉત્પન્ન થઈ છે। આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જ છે, એટલે પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરે છે, કેમ કે માઇનસ સંજ્ઞાને આધારે ખબર પડી જાય કે જો એન્થાલ્પી ફેરફાર ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક હોય। આ પ્રક્રિયા પણ ઉષ્મા ક્ષેપક છે, કેમ કે અહીંયા પણ માઇનસ નિશાની તમે જોવો છો, અને જો પ્રક્રિયા નિશાની ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક જ હોય। તો બે પ્રક્રિયા દરમિયાન કાર્બનના દહનથી CO2 જ બને છે, છતાં બેમાં ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય તો જુદું જુદું છે। એવું કેમ? તો તમે કહેશો કે સર એનું કારણ છે કે અહીંયા તમે ગ્રેફાઇટનું દહન કરો છો, જ્યારે તમે અહીંયા ડાયમંડનું દહન કરો છો। ઓકે, બીજી એક વાત, ચાલો, CO2 વાયુ સ્વરૂપે છે એટલે પ્રમાણિત સ્વરૂપે છે, O2 ગેસ છે એટલે પ્રમાણિત સ્વરૂપે કહેવાય। ઓક્સિજન પ્રક્રિયામાં પ્રમાણિત સ્વરૂપે ભાગ લે છે અને તત્વ છે O2 તત્વ કહેવાય। આ સંયોજન છે CO2। જ્યારે આ કાર્બન થયો ગ્રેફાઇટ, ગ્રેફાઇટ સોલિડ છે પણ આ કાર્બનનું અપર રૂપ છે ગ્રેફાઇટ અને કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ છે, એટલે આ પણ કયું સ્વરૂપ છે? પ્રમાણિત સ્વરૂપ જ છે। જ્યારે આ બીજી પ્રક્રિયા જોવો તો બીજી પ્રક્રિયામાં CO2 છે એ પ્રમાણિત સ્વરૂપ છે, ગેસિયસ પ્રોડક્ટ, ઓક્સિજન પણ પ્રમાણિત સ્વરૂપ જ છે, પણ અહીંયા તમે ડાયમંડ જોશો, હીરો, એ બિન પ્રમાણિત સ્વરૂપ છે। ચાલો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે પ્રમાણિત એન્થાલ્પી કેને કહેવાય? તો કે ભાઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જો એની પ્રમાણિત અવસ્થાએ હોય, એટલે કે ઓરડાના તાપમાને જેનું મૂળભૂત અવસ્થા હોય એને એની પ્રમાણિત અવસ્થા કહેવાય। પ્રમાણિત પરિસ્થિતિએ કોઈ પણ પ્રણાલીની જે અવસ્થા હોય એને એની પ્રમાણિત અવસ્થા કહેવાય। કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જો પ્રમાણિત પરિસ્થિતિએ જ રહેતા હોય તે દરમિયાન જે ઉર્જાનો કુલ ફેરફાર થાય એને એની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય। હવે જો આ પ્રક્રિયામાં પ્રક્રિયકો પ્રમાણિત અવસ્થામાં હતા, નિપજ પ્રમાણિત અવસ્થામાં છે, તો પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય।
પરંતુ આ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને બિન પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. નોન સ્ટાન્ડર્ડ બિન પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તમને એમ થાય એવું કેમ? શું કરવાના દીકરા, એવું લખ્યું મેં અહીંયા? કારણ કે આ પ્રક્રિયામાં નિપજ પ્રમાણિત છે, ઓક્સિજન તત્વ પ્રક્રિયક પણ પ્રમાણિત છે, પણ કાર્બન જે ડાયમંડ છે એ બિન પ્રમાણિત સ્વરૂપ છે. આથી જો કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયક બિન પ્રમાણિત સ્વરૂપે હોય અને પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે જે ઉર્જાનો કુલ ફેરફાર થાય એ ઉષ્માના ફેરફારને આપણે એન્થાલ્પી ફેરફાર જરૂર કહી શકીએ, પણ એ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર નથી. હવે આપણે જોવું છે કે આ પ્રક્રિયામાં CO2 નું સર્જન અહીંયા થઈ ગયું છે, CO2 બન્યો જો, અને આ પ્રક્રિયામાં પણ અહીંયા CO2 નું સર્જન થયું. બે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો કુલ ફેરફાર અહીંયા છે -393.5, અહીંયા -395.4 કિલોજૂલ પર મોલ. બે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો કુલ ફેરફાર છે કંઈક. અહીંયા CO2 ની સર્જન થયું છે, અહીંયા CO2 પણ સર્જન થયું છે. તો શું આ એન્થાલ્પી ફેરફારને CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય કે આ એન્થાલ્પી ફેરફારને CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય? મતલબ કે CO2 ના સર્જન પામવા માટે જરૂરી એન્થાલ્પી ફેરફાર, એને સર્જન એન્થાલ્પી ફેરફાર કહીએ. સર કે CO2 તો અહીંયા બન્યો ને અહીંયા બન્યો, તો મારે કેને સર્જન એન્થાલ્પી કહેવાય? -393.5 કે -395.4? તો ચાલો એના માટે આપણે એક વાત સમજીએ, થોડુંક ડિટેલમાં સૂત્રોને આધારે સમજીએ. આ પહેલું એક્ઝામ્પલ છે, આ બીજું એક્ઝામ્પલ છે. પહેલા એક્ઝામ્પલ માટે જોઈએ તો ડેલ્ટા H0 કુલ બરાબર ડેલ્ટા H0 પ્રક્રિયક નિપજ માઇનસ ડેલ્ટા H0 પ્રક્રિયક. ચાલો રેડી, સાંભળજો. મેં આગળના લેક્ચરમાં જે આપણે એન્થાલ્પી ફેરફારની ગણતરી માટેના સૂત્રો આપ્યા હતા એને આધારે આપણે CO2 ની એન્થાલ્પી ચેક કરવી છે, CO2 ની સર્જન એન્થાલ્પી. તો જુઓ, નિપજમાં કોણ છે આપણી પાસે? નિપજમાં ખાલી એક છે CO2. તો ડેલ્ટા HF0 ઓફ CO2 એટલે CO2 માટેની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોમાં ડેલ્ટા H0 ઓફ ગ્રેફાઇટ પ્લસ ડેલ્ટા HF0 ઓફ O2 છે. ત્યારે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર આપણી પાસે છે -393.5 કિલોજૂલ પર મોલ. દીકરાઓ યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે પ્રમાણિત સ્વરૂપે રહેલા તત્વોની એન્થાલ્પી ફેરફાર શૂન્ય લેવામાં આવે. તો દીકરાઓ ગ્રેફાઇટ પ્રમાણિત સ્વરૂપે, ઓક્સિજન પ્રમાણિત સ્વરૂપે, તો આ બંનેની એન્થાલ્પી ફેરફાર કેટલી લેવાની છે? 0. તો ચાલો આને સૂત્રનો કરતા બનાવશું. -393.5 બરાબર ડેલ્ટા H0 ઓફ CO2 -0 પ્લસ 0. તો આ તો 0 જ છે, તો માટે CO2 ની સર્જન, CO2 માના સર્જન માટેની જે ઉષ્મા થઈ એ -393.5 કિલોજૂલ પર મોલ. આવું આવ્યું જોજો. પણ બીજો પ્રશ્ન જોઈએ, બીજો ટોપિક, બીજી પ્રક્રિયાને એને આધારે સમજીએ. સાંભળજો ખાસ. C solid plus O2 it gives CO2 gas. ચાલો, ગેસ અને સોલિડ છે એ ડાયમંડ છે, મતલબ આ બિન પ્રમાણિત છે. તો અહીંયા ડેલ્ટા H કુલ બરાબર ડેલ્ટા H નિપજ માઇનસ ડેલ્ટા H પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો છે? -395.4. ડેલ્ટા H નિપજ એટલે ડેલ્ટા H ઓફ CO2, સોરી 0 લખવાની જરૂર નથી, બરાબર, માઇનસ પ્રક્રિયક ડેલ્ટા H ઓફ C એટલે હીરો, માઇનસ ડેલ્ટા H ઓફ O2. હવે પ્રમાણિત સ્વરૂપે જો કોઈ સંયોજન હોય અને ત્યારે તત્વ પ્રમાણિત સ્વરૂપે હોય તો એની એન્થાલ્પી 0. પ્રમાણિત સ્વરૂપે દીકરા પ્રક્રિયામાં ભલે આ બિન પ્રમાણિત છે પણ આ તો પ્રમાણિત અવસ્થામાં છે, તો આનો એન્થાલ્પી ફેરફાર 0 થઈ શકે, બરાબર, તો આ 0 આવી શકે. તો -395.4 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ઓફ CO2 માઇનસ ડેલ્ટા H ઓફ ડાયમંડ એટલે કે હીરો, કેમ કે આ તો થઈ જશે 0, સોરી પ્લસ થઈ જશે, સોરી, બરાબર, આ તો થઈ જશે 0, કેમ કે ઓક્સિજન તો પ્રમાણિત સ્વરૂપે છે પણ હીરો પ્રમાણિત સ્વરૂપે નથી. તો આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા H CO2 માઇનસ ડેલ્ટા H ડાયમંડ, કેમ કે આ બિન પ્રમાણિત હોવાથી 0 ન કહી શકાય, બરાબર -395.4 થશે કિલો જૂલ પર મોલ. તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયા તમે જો બે પ્રક્રિયામાં ગણતરી કરી ને
તો પહેલી પ્રક્રિયામાં CO2 ની એન્થાલ્પી આવી ગઈ, CO2 ના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય મળી ગયું. પણ બીજી પ્રક્રિયા માટે CO2 ની એન્થાલ્પી ફેરફાર ગણવા ગયા તો ન મળી, કેમ કે CO2 ના એન્થાલ્પી ફેરફાર સાથે થોડોક ડાયમંડનો એન્થાલ્પી ફેરફાર પણ આવી ગયો બાદ કરવા માટે. એ બેયનું મૂલ્ય આ મળ્યું છે. એનો મતલબ એમ કે તમારે માત્ર કોઈ એક નિપજની જ એન્થાલ્પી ફેરફાર જોતી હોય તો ત્યારે પ્રક્રિયકોની એન્થાલ્પી ફેરફાર કેવો થઈ જવો જોઈએ? 0. તો જે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર છે એ નિપજની સર્જન એન્થાલ્પી થાય. સાંભળજો, સમગ્ર પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર, ખાસ સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ. સમગ્ર પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર એ નિપજની સર્જન ઉષ્મા ક્યારે કહેવાય? મતલબ નિપજને સર્જન થવા માટે થતો ઉષ્માનો કુલ ફેરફાર એ પ્રક્રિયાના કુલ ફેરફાર બરાબર હોય. સાંભળજો, નિપજ, 1 મોલ નિપજ કે જે એની પ્રમાણિત અવસ્થામાં છે એ નિપજના 1 મોલ નિપજના સર્જન થવા માટે જે કુલ પ્રક્રિયાનો ઉર્જાનો ફેરફાર છે એ ઉર્જાનો ફેરફાર બરાબર એ પ્રમાણિત સ્વરૂપે રહેલા 1 મોલ નિપજના ઉત્પન્ન થવા માટેની ઉર્જાનો ફેરફાર ક્યારે બને? કે જ્યારે તે પ્રક્રિયામાં આ કોન્સેપ્ટ લગાડી અને આ બે તત્વની એન્થાલ્પીનો ફેરફાર જો 0 મળે તો કુલ એન્થાલ્પી ફેરફાર બરાબર નિપજની સર્જન ઉષ્મા જ થાય. પણ એવું ક્યારે બન્યું? જ્યારે બંને પ્રક્રિયકોની એન્થાલ્પી ફેરફાર 0 થયું. પણ બંને પ્રક્રિયકોની એન્થાલ્પી ફેરફાર 0 ક્યારે થયું? જ્યારે તત્વ સ્વરૂપે હતા, એલિમેન્ટલ ફોર્મમાં હતા. એટલે કહી શકાય કે જ્યારે કોઈ એવી પ્રક્રિયા તમારા ધ્યાનમાં આવે કે એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોય અને પાછા પ્રમાણિત સ્વરૂપે હોય. જો કોઈ એવી પ્રક્રિયા હોય કે જેમાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોય અને તેના પ્રમાણિત સ્વરૂપે હોય, ત્યારે પ્રક્રિયાથી માત્ર એક જ પ્રકારની નિપજ મળે. એટલે કે CO2 એક પ્રકારની નિપજ મળી. તો એક પ્રકારની નિપજ મળે અને નિપજ પણ પ્રમાણિત સ્વરૂપે હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ તે મળતી નિપજની સર્જન ઉષ્મા બરાબર કહેવાય. કેમ ખબર પડી? આવી રહી પ્રક્રિયા દરમિયાન, આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર બરાબર નિપજની સર્જન એન્થાલ્પી થાય. કેમ કે પ્રક્રિયકોની એન્થાલ્પી તો 0 થઈ, તો કુલ ઉર્જાનો ફેરફાર બરાબર આના સર્જનની એન્થાલ્પી કહેવાય. શરત એ છે કે પ્રક્રિયાનો કુલ ઉર્જા ફેરફાર એ નિપજની સર્જન એન્થાલ્પી તઈએ કહેવાય. આ પ્રક્રિયામાં એમ કહી શકું કે CO2 નું સર્જન થયું, CO2 નું સર્જન થયું. તમે એમ કે સર કાર્બનનું દહન થયું, રાઈટ, ગ્રેફાઇટનું દહન થયું અને CO2 નું સર્જન થયું. તો આ મૂલ્યને ગ્રેફાઇટની દહન ઉર્જા બોલાય અને CO2 નું સર્જન ઉર્જા બોલાય. અહીંયા જોઈએ, અહીંયા ડાયમંડનું દહન થઈને આટલી ઉર્જા ઉત્પન્ન થઈ તો આને ડાયમંડની દહન ઉર્જા બોલાય, પણ આને CO2 ની સર્જન ઉર્જા ન બોલાય. શું કામ એને? કેમ કે CO2 ની સર્જન બરાબર CO2 ની સર્જન ઉર્જા બરાબર આટલું થશે, આ મૂલ્ય નહીં આવે. કેમ કે કુલ પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર એ નિપજના એન્થાલ્પી ફેરફાર જેટલો નથી, એમાં ભેગું ડાયમંડનું બાદ કરવું પડશે ત્યારે મળશે. એટલે આ પ્રક્રિયાને આધારે તમે CO2 ની સર્જન ઉર્જા ન ગણી શકો, આ પ્રક્રિયા દ્વારા તમે CO2 ની સર્જન ઉર્જા ગણી શકો. એટલે સર્જન ઉષ્મા ખરેખર કહેવાય કે ને? અને રિલેટેડ MCQ કેવી રીતે પૂછાય તો ચાલો સમજીએ. અચળ તાપમાને અને અચળ દબાણે જ્યારે કોઈ પ્રમાણિત સ્વરૂપે રહેલા તત્વો, જ્યારે અચળ તાપમાને અને અચળ દબાણે કોઈ પ્રમાણિત સ્વરૂપે રહેલા તત્વો, સર જોયું પ્રમાણિત સ્વરૂપે રહેલા તત્વો, તો પ્રમાણિત સ્વરૂપે છે તત્વો, પ્રમાણિત સ્વરૂપે તત્વોમાંથી 1 મોલ પ્રમાણિત સંયોજનનું સર્જન થાય, 1 મોલ પ્રમાણિત સંયોજનનું સર્જન થાય, ત્યારે થતા ઉષ્માના કુલ ફેરફારને તે સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવાય. જો અહીંયા સાબિત થઈ ગયું, તે સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવાય. તો સર્જન એન્થાલ્પી હંમેશા પ્રમાણિત હોય. શા માટે? કેમ કે તેમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્વરૂપે જ હોવા જોઈએ. બીજી વાત, સર્જન ઉષ્માની ગણતરી માટેની શરત, પ્રક્રિયામાં રહેલ પ્રક્રિયકો તત્વ સ્વરૂપે જ હોવા જોઈએ. તો કે સર તત્વ સ્વરૂપે તો અહીંયા છે, પણ તત્વ સ્વરૂપે હોવા જોઈએ અને પાછા પ્રમાણિત જ હોવા જોઈએ. તો છે આ બે પ્રમાણિત, તો આ બે તત્વ પ્રમાણિત અને નિપજ મળતી હોય એ પ્રમાણિત અને પ્રક્રિયાની કુલ ઉર્જાનો ફેરફાર આટલો, તો તમે કહી શકો કે સર આ ઉર્જાનો ફેરફાર એ CO2 ની સર્જન ઉષ્મા કહેવાય. નો ડાઉટ આને ગ્રેફાઇટની દહન ઉષ્મા કહેવાય, CO2 ની સર્જન ઉષ્મા કહેવાય.
જ્યારે અહીંયા આ પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર એ ડાયમંડની દહન ઉષ્મા કહેવાય, કેમ કે એનું દહન થયું. પણ આને CO2 ની સર્જન ઉષ્મા ન કહેવાય, કેમ કે CO2 છે એ પ્રમાણિત છે, પણ ડાયમંડ પ્રમાણિત નથી. પ્રમાણિત સર્જન ઉષ્મા ત્યારે જ કહેવાય કે એમાં તત્વો કેવા સ્વરૂપે હોવા જોઈએ? પ્રમાણિત સ્વરૂપે હોવા જોઈએ. અહીંયા ડાયમંડ પ્રમાણિત સ્વરૂપે નથી, એટલે આ ઉષ્માને CO2 ની સર્જન ઉષ્મા ન બોલાય, ડાયમંડની દહન ઉષ્મા બોલાય. જ્યારે અહીંયા ગ્રેફાઇટ અને O2 એ તત્વ છે, પ્રમાણિત છે, નિપજ એ પ્રમાણિત છે, તો આ જે ઉર્જાનો ફેરફાર છે એને કાર્બન ગ્રેફાઇટની તો દહન ઉષ્મા બોલાય જ, પણ CO2 ની સર્જન ઉષ્મા એ બોલાય. રેડી? તો સર્જન ઉષ્માની ગણતરી માટે પ્રક્રિયામાં રહેલ પ્રક્રિયકો તત્વ સ્વરૂપે એ કેવા હોવા જોઈએ? પ્રમાણિત હોવા જોઈએ, અને એક જ પ્રકારની નિપજ મળવી જોઈએ. એટલે એક જ પ્રકારની 1 મોલ નિપજ મળવી જોઈએ. મતલબ અહીંયા આના ભેગું કોઈ બીજું બનવું ન જોઈએ, નકર તમે નક્કી કેમ કરી શકો કે આ CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય કે બીજી કોઈ નિપજની સર્જન એન્થાલ્પી કહેવાય? રેડી? તો ચાલો દીકરો આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ કે કઈ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર એ મળતી નિપજની સર્જન એન્થાલ્પી છે કે નહીં. સમજાવું, એક્ઝામ્પલ આપીશ એટલે તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. પણ એની પહેલા એક મુદ્દો અહીંયા જરૂર લખવા ઈચ્છીશ કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ક્યારે કહેવાય? તો કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો અને મળતી નિપજ એક જ પ્રકારની નિપજ પ્રમાણિત સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? પ્રમાણિત સ્વરૂપે હોય. ત્યારે પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર, પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર એ તે નિપજ ની સર્જન એન્થાલ્પી બરાબર હોય. સમજાવું કે ભાઈ તમે પ્રક્રિયા કરો છો, એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એટલે કે તત્વો અને નિપજ આ બંને જો પ્રમાણિત સ્વરૂપે હોય ત્યારે પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ નિપજની સર્જન એન્થાલ્પી કહેવાય. આ વસ્તુ માઇન્ડમાં રાખવાનું. સર્જન એન્થાલ્પીની વાત આવે ત્યારે પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોવા જોઈએ, પ્રમાણિત હોવા જોઈએ, અને નિપજ છે એ પણ પ્રમાણિત હોવી જોઈએ, તે એક જ પ્રકારની હોવી જોઈએ. જો એના જેવી પ્રક્રિયા મળે પણ એમાં એકાદો પણ જો બિન પ્રમાણિત સ્વરૂપે હોય તો તે પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર એ નિપજની સર્જન એન્થાલ્પી ન કહેવાય. એના માટે એ બીજી પ્રક્રિયાને અનુસંધાને બોલાય. જેમ કે અહીંયા આ પ્રક્રિયામાં ગ્રેફાઇટનું દહન થયું એટલે એની દહન ઉર્જા કહેવાય, પણ CO2 નું સર્જન થયું તો એને સર્જન એન્થાલ્પી બોલાય. કેની? CO2 ની દહન એન્થાલ્પી ગ્રેફાઇટની. તો અહીંયા CO2 ની સર્જન એન્થાલ્પી માટે પ્રક્રિયકોને નિપજો બે પ્રમાણિત અવસ્થામાં જ હોવા જોઈએ ને, એટલે તો સર્જન એન્થાલ્પી હંમેશા કેવી હોય? પ્રમાણિત હોય. જ્યારે આ પ્રક્રિયામાં જોશો તો આ પ્રક્રિયામાં CO2 નું બન્યું ખરા, પણ આ પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જાનો ફેરફાર છે એ CO2 ની સર્જન ઉર્જા ન બોલાય, કારણ કે અહીંયા આ ડાયમંડ છે એ બિન પ્રમાણિત છે, એટલે એનું એન્થાલ્પી ફેરફાર 0 ન થાય. એટલે અહીંયા બેનો તફાવત મળે ને ત્યારે આટલી ઉર્જા મળે. તો તમે આ તફાવત ઉપરથી જજમેન્ટ નહીં લઈ શકો કે CO2 ના સર્જનથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ. બરાબર? કેમ કે તમને તફાવતનું કુલ મૂલ્ય મળ્યું. એટલે આ પ્રક્રિયાને CO2 ની સર્જન ઉષ્મા ન બોલાય, પણ ડાયમંડની દહન પ્રક્રિયા બોલાય. એટલે દહન પ્રક્રિયા છે એ પ્રમાણિત પણ હોઈ શકે અને બિન પ્રમાણિત પણ હોઈ શકે, પણ સર્જન એન્થાલ્પી હંમેશા પ્રમાણિત જ હોય. તો ચાલો આપણે જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા ડિટેલમાં સમજીએ. ચાલો દીકરાઓ, હવે જે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડિસ્કસ કરી ગયા એને આધારે MCQs પૂછાઈ શકે. મેં તો અહીંયા 10 રિએક્શન્સ આપી દીધી છે, પણ પ્રશ્ન આવી રીતે પૂછાય કે નીચે આપેલ કોઈ પણ 4 ઓપ્શન આપેલા હોય, નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા દરમિયાન થતી કુલ ઉષ્માનો ફેરફાર એ નિપજોની સર્જન એન્થાલ્પી બરાબર થશે? સાંભળજો, પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી નિપજની સર્જન ઉષ્મા બોલી શકાય. એવું ક્યારે થાય? તો શરત યાદ કરવાની. એવું ત્યારે જ થશે કે પ્રક્રિયાની કુલ ઉર્જાનો ફેરફાર એ નિપજની સર્જન ઉષ્મા ત્યારે જ થશે કે જો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો
તત્વ સ્વરૂપે હોય અને પાછા પ્રમાણિત હોય. આ શરત હોય એટલે પિક્ચર પૂરું, યાદ હોય તો. અને મળતી નિપજ એક જ હોવી જોઈએ, લાઈક બે નિપજ ન મળી જોઈએ, લાઈક CO2 ને H2O આવી બે નિપજ મળે તો એ પ્રમાણિત સ્વરૂપે જે ઉષ્માનો ફેરફાર થશે એ સર્જન એન્થાલ્પી નહીં થાય. કોઈ એક જ નિપજ, કોઈ એકનું જ સર્જન થવું જોઈએ ને. બબે નિપજોની સર્જન કરી નાખો તો કેની સર્જન ઉષ્મા છે કેમ ખબર પડે? એટલે કોઈ એક જ પ્રકારની નિપજનું સર્જન થવું જોઈએ. એટલે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તત્વ સ્વરૂપે પ્રમાણિત હોવી જોઈએ અને કોઈ એક જ પ્રકારની નિપજ મળવી જોઈએ અને એ પણ પ્રમાણિત સ્વરૂપે હોય તો જ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જેટલો થશે. તો આ શરતનું પાલન કરી અને શોધીએ કે કેમાં પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તેની સર્જન એન્થાલ્પી બરાબર હશે કે નહીં. તો જુઓ શું જોવાનું, નિપજ પ્રમાણિત સ્વરૂપે હોવું જોઈએ. પ્રમાણિત સ્વરૂપે છે? યસ, લિક્વિડ. પ્રક્રિયકો તત્વ સ્વરૂપે છે? હા, બે તત્વ જ કહેવાય, હાઇડ્રોજન ઓક્સિજન તત્વ છે. બે પ્રમાણિત સ્વરૂપે છે? બે પ્રમાણિત જ છે. તો આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ H2O ડેલ્ટા H0 ઓફ H2O ની સર્જન એન્થાલ્પી કહી શકાય. -237.3 કે 4 જેવું આવે છે કિલો જૂલ પ્રતિ મોલ. એક્ઝેક્ટલી આંકડો ખબર નથી એટલે અહીં આપણે આમાં લખ્યું છે પ્રમાણે -273. આ પ્રક્રિયાની કુલ ઉર્જાનો ફેરફાર બરાબર H2O ની સર્જન એન્થાલ્પી બોલી શકાય. બીજું, ઝેનોન F2 ભેગા થઈને HCF4 બને. તમને એમ થાય સર પ્રક્રિયામાં તત્વો જ ભાગ લે છે, નિપજ એક જ મળે છે, તો પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર શું એ નિપજની સર્જન ઉષ્મા બોલાય? જોઈ લઈએ. નિપજ 1 મોલ મળે છે, પ્રમાણિત છે? યસ છે, પ્રમાણિત છે, પ્રમાણિત સ્વરૂપ છે. ફ્લોરિન ગેસ છે, પ્રમાણિત સ્વરૂપ છે. પણ લિક્વિડ ગેસ હોય, આ તો લિક્વિડ છે એટલે પ્રમાણિત સ્વરૂપ નથી. તો આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એની સર્જન એન્થાલ્પી બરાબર થશે નહીં. એટલે કુલ ઉર્જા નોટ ઇક્વલ ટુ સર્જન ઉર્જા. ચલો સમજાઈ ગયું? આ પ્રક્રિયા માટે કુલ ઉર્જા બરાબર નિપજની સર્જન ઉર્જા થશે. આ નહીં થાય. અહીંયા જોઈએ, આમાં તો કોઈ રીતે મેળ નહીં પડે. ભલે ને આમાં નિપજો પોતપોતાની સ્ટાન્ડર્ડ અવસ્થામાં હોય પણ એક કરતા વધુ નિપજ છે અને પાછા અહીંયા પ્રક્રિયકો છે તો આ પ્રક્રિયકોમાં હોવા જોઈએ તત્વ. આ તત્વ છે તો આ સંયોજન છે. પ્રક્રિયકો સ્વરૂપે કોણ હોવું જોઈએ? તત્વ હોવું જોઈએ. અને એક કરતા વધુ નિપજ આપી છે, એકથી વધુ નિપજ આપી છે. તો આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જાનો ફેરફાર ને ડેલ્ટા H કુલ એ નિપજની સર્જન ઉષ્મા ન બોલાય. તને શું કેવું? તો કાંઈ નહીં, મિથેનનું દહન થયું કે નહીં, CH4 ગેસ O2 આરે સળગાવો, 2O2 થાય, સળગાવો એટલે નિપજ મળી. તો આને કહેવાય મિથેનની દહન ઉષ્મા. આને શું કહેવાય? મિથેનની દહન ઉર્જા. આપણે દીકરો નેક્સ્ટ પોઈન્ટ આપણે દહન ઉર્જા જોવી જ છે પણ આ તમને સમજાઈ ગયું ક્યારે સર્જન એન્થાલ્પી કહેવાય? આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો જે કુલ ફેરફાર થશે એ નિપજોની સર્જન ઉષ્મા નહીં કહેવાય. કેમ કે નિપજની સર્જન ઉષ્મા ત્યારે જ કહેવાય કે એક જ પ્રકારની નિપજ હોય. અહીંયા બે નિપજો મળી ગઈ, પિક્ચર પૂરું. આ પ્રક્રિયાની કુલ ઉર્જા દહન સર્જન ઉષ્મા તો નથી જ. બીજું, તત્વ પણ પ્રમાણિત હોવા જોઈએ. તો તત્વ તો પ્રમાણિત ઠીક, પણ અહીંયા તો એક સંયોજન છે. પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો હોવા જોઈએ, આ સંયોજન છે. એટલે આ પ્રમાણિત અવસ્થા હોવા છતાં સર્જન એન્થાલ્પી નથી. તો આ પ્રક્રિયાની કુલ ઉર્જાનો ફેરફાર એ નિપજની સર્જન ઉષ્મા નથી. બાકી જે હોય એ જોઈ લેવાનું. તો એ આ તો દહન પ્રક્રિયા છે એટલે જે પ્રક્રિયા હોય એ પ્રમાણે ઉર્જા બોલી દેવાની. દહન પ્રક્રિયા આપણે નેક્સ્ટ ટોપિક ધ્યાન લેવાનું છે. ચલો હવે આગળ વધીએ. અહીંયા 2 મોલ્સ ઓફ NO ગેસ, અહીંયા O2 ગેસ, અહીંયા N2 ગેસ, અહીંયા NO. તો જો નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ સ્વરૂપે જ હોય દીકરાઓ નેચરલી. એટલે કે આ નિપજ એક જ છે એટલે કન્ડિશન છે એ ફૂલફિલ થાય છે. એક જ પ્રકારની નિપજ, પાછી પ્રમાણિત જ છે, પ્રમાણિત છે. પ્રક્રિયકો તત્વ છે તો કે હા તત્વ છે. પ્રમાણિત છે તો કે હા છે. તો આ પ્રક્રિયા દરમિયાન બધા સ્વરૂપ પ્રમાણિત હોવાથી બરાબર ડેલ્ટા H કુલ બરાબર નિપજની સર્જન ઉર્જા બોલી શકાય, સર્જન એન્થાલ્પી બોલી શકાય. બરાબર. ચલો અહીંયા જુઓ, તત્વ છે, પ્રમાણિત સ્વરૂપ છે, રેડી. તત્વ છે, પ્રમાણિત સ્વરૂપ છે. સંયોજન છે, પ્રમાણિત સ્વરૂપ છે. એક જ પ્રકારનું સંયોજન છે, પ્રમાણિત સ્વરૂપ છે. તો મળતી નિપજ કેટલી? 92.6 છે, નો ડાઉટ છે. પણ મુદ્દો કેવો છે? 1 મોલ પ્રમાણિત સર્જન થવું જોઈએ. 1 મોલ નિપજ બનવી જોઈએ. અહીંયા કેટલા મોલ નિપજ બની? 2. તો 2 મોલ નિપજ દરમિયાન -92.6 કિલો જૂલ ઉત્પન્ન થાય છે.
શરત આવી છે કે પ્રક્રિયકો તત્વ હોવા જોઈએ, તત્વ છે, નિપજ એક જ પ્રકારની હોવી જોઈએ, એક જ પ્રકારની છે, બધાય પ્રમાણિત હોવા જોઈએ, પ્રમાણિત જ છે, તો પ્રક્રિયા દરમિયાન જે કુલ ઉર્જાનો ફેરફાર થાય એ સર્જન એન્થાલ્પી કહેવાય. પણ આ 2 મોલ એમોનિયાની સર્જન એન્થાલ્પી કહેવાય. 2 મોલ એમોનિયા સર્જન થયા ને, તો 1 મોલ માટે તો લખી શકાય ને 1 મોલ NH3 માટે -92/0.6 ડિવાઇડ બાય 2 એટલે -46.3 કિલોજૂલ પર મોલ. તો એમોનિયાની સર્જન એન્થાલ્પી, ભલે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર -92.6 છે, પણ એમોનિયાની સર્જન એન્થાલ્પી -46.3 કહેવાશે. બરાબર, કેમ કે આ 2 મોલ સર્જન એન્થાલ્પી છે, પણ 2 મોલ માટે છે, આપણે 1 મોલ માટે ગોતવાની હતી. ચાલો અહીંયા જોઈએ. H2 ગેસ તત્વ પ્રમાણિત છે, HI ગેસ તત્વ સંયોજન છે, એક જ પ્રકારનું પ્રમાણિત છે, પણ આ જો આ બિન પ્રમાણિત છે. કેમ બિન પ્રમાણિત? કેમ કે આયોડિન સોલિડ ફોર્મમાં હોય, ગેસ ફોર્મમાં ન હોય. તો આ પ્રક્રિયાની કુલ ઉર્જા ડેલ્ટા H કુલ બરાબર સર્જન એન્થાલ્પી ન કહેવાય. આ પ્રક્રિયા માટે જોયું, તમને ખબર પડી જોઈએ, પ્રક્રિયા જોઈને ખબર પડી જશે કે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર એ નિપજની સર્જન એન્થાલ્પી છે કે નહીં. નેક્સ્ટ, પ્રમાણિત છે, પ્રમાણિત છે, લ્યો H2O ગેસ આ બિન પ્રમાણિત છે, કેમ કે H2O નું પ્રમાણિત સ્વરૂપ છે લિક્વિડ, તો એનો મતલબ આની ડેલ્ટા H કુલ ઇઝ નોટ ઇક્વલ ટુ સર્જન. H2O ની સર્જન એન્થાલ્પી આને નો કહેવાય, H2 ની સર્જન એન્થાલ્પી આને કહેવાય, કેમ કે H2 લિક્વિડ હોવો જોઈએ, સોલિડ ગેસ ની આ ગેસ છે તો નહીં ચાલે. નેક્સ્ટ, શું આને સર્જન એન્થાલ્પી બોલાય? જોઈએ. ગ્રેફાઇટ પ્રમાણિત છે, તત્વ જ છે, આ તત્વ જ છે, પ્રમાણિત જ છે. જ્યારે આ એક જ પ્રકારનો સંયોજન આવ્યો અને એ પણ પાછું ગેસ, મિથેન ગેસિયસ ફોર્મમાં જોઈએ પ્રમાણિત સ્વરૂપે ઓરડાના તાપમાને, તો આ પ્રક્રિયા દરમિયાન તો કુલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કુલ બરાબર નિપજની સર્જન ઉષ્મા બોલી શકાય. ચલો રેડી. હવે અહીંયા જુઓ, આ ડાયમંડ હીરો આવી ગયો એટલે આ પ્રક્રિયાની કુલ ઉર્જા એની સર્જન એન્થાલ્પી નથી. બરાબર, કેમ કે હીરો ડાયમંડ આવી ગયો, ગ્રેફાઇટ સ્વરૂપ, ગ્રેફાઇટ હોય તો પ્રમાણિત છે, હીરો પ્રમાણિત સ્વરૂપ છે જ નહીં. મતલબ આ પ્રક્રિયાની કુલ ઉર્જા બરાબર આ નિપજની સર્જન એન્થાલ્પી નો કહેવાય, કેમ કે નિપજની સર્જન એન્થાલ્પી આ થશે મિથેન માટે. રેડી. અહીંયા જોઈએ, આ પ્રમાણિત છે, આ પ્રમાણિત નથી. પાછું અહીંયા 2 નિપજો આવી ગઈ તો આ ચાલશે નહીં. મતલબ આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ નિપજોની સર્જન એન્થાલ્પી ન કહેવાય. આઈ હોપ કે તમે ક્લિયર કરી ગયા નિપજોની સર્જન એન્થાલ્પી એટલે શું. પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર એ મળતી નિપજોના જ સર્જન દ્વારા થતી એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય. એવું ત્યારે જ બને કે જો પ્રક્રિયામાં મળતી નિપજ એક જ પ્રકારની હોય અને એ પણ પ્રમાણિત સ્વરૂપે હોય અને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોવા જોઈએ અને એ પણ પ્રમાણિત સ્વરૂપે હોવા જોઈએ. રેડી. તો ચાલો દીકરા, આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કરી ગયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું અને એ છે દહન એન્થાલ્પી અને એના પછીની એન્થાલ્પી વિશે ડિસ્કસ કરશું. તો ચાલો દીકરા, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.